રાજકોટના જસદણમાં કમોસમી વરસાદ વરસ્યો। જૂની પીપળિયા ગામે વરસાદથી ભારે નુકસાન થયું છે। 10 વીઘાના લસણના પાકમાં ભારે નુકસાન થયું છે। આશરે ખેડૂતને 3 લાખથી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સરકાર પાસે કોઈ આશા નથી તેવું ત્યારે ખેડૂત કહી રહ્યા છે અને સર્વે કરનાર પર અમને ભરોસો નથી તેવું પણ તેઓ કહી રહ્યા છે। સંવાદદાતા પિયુષ અમારી સાથે જોડાઈ ગયા છે। પિયુષ, ખેડૂતોનું શું કહેવું છે? સરકારને લઈને તેઓ અત્યારે શું કહી રહ્યા છે તે પણ જણાવશો। જી, ચોક્કસથી વાત કરવામાં તો ગઈકાલથી રાતથી જે કમોસમી વરસાદ જે વરસ્યો હતો ત્યારે ખેડૂતોને જે મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે જે જીરું હોય કે પછી લસણ હોય કે કોઈ બી પાક હોય, નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે સરકાર પાસે અપેક્ષા એ જ રાખતા હતા કે ભાઈ અમને સરકાર સર્વે કરશે, પણ સરકાર સર્વે કરે ત્યારે કોઈ જાતની કાંઈ મળતું નથી તેવું ખેડૂતો કહી રહ્યા છે। બીજી તરફથી વાત કરીએ તો જે કમોસમી વરસાદને લઈને ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થયું છે, પણ સરકારે જે સર્વે કરવાની લોકોને મોકલે છે તેની પર કોઈ જાતનો વિશ્વાસ નથી તેવું ખેડૂતો કહી રહ્યા છે। જી, આભાર પિયુષ।